ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આવેલ નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદો દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ચાસોડમાં કસ્ટોડિયન કમિટી દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે, જે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદો આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તે વહીવટ મંડળીના સભાસદોને ન્યાયસંગત દૂધનો ભાવ ન હોવાથી અને મંડળીના સભાસદોને આર્થિક નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. રાજકીય કિન્નાખોરી રાખી દૂધ સેન્ટરો અને વાહન સેવા કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર બંધ કરવામાં આવે છે. મંડળીની તારીખ 23/1/2026ના રોજ ચૂંટણી વર્ષની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે, જેથી મંડળીના સારા સંચાલન માટે અને પારદર્શક વહીવટ માટે ચૂંટણીની માંગ કરવામાં આવી છે. અમે ચાસોડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ. અત્યારે ચાસોડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયન કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયન કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એ હુકમની કોપી સાથે રાખીને એમાં પોસ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયન કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે. તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં આવે એવી માંગ સાથે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ.